હાલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગ. કેમ છો તમે બધા? મજામાં? આપણે પણ એકદમ મજામાં. આપણે લોકો અત્યારે સવાર આવી ગયા, મસ્ત સવાર પડી ગઈ છે. અત્યારે છે ને વરસાદ ચાલુ થઈ ગયો. જો પાણી ખાડા ભરી જાય. હજી વાગ્યા કેટલા ખબર છે? વાગ્યા એ 7 જ છે. જો વરસાદ ચાલુ થઈ ગયો. આમાં તો જોઈએ લીંબુ પાડવા જવી નહીં. તો ભાઈ અત્યારે 8 વાગી ગયા. વરસાદ હજી જોવાના એમના ચાલુ છે. ઝરમર જોવાના. આપણે આવી ગઈ ચા પી લે. પેલા તમને વરસાદ દેખાડી દઉં. જો એમના છે. એમ તો ઓછો થોડો પડી ગયો. એમ ઝરમરિયું ચાલુ જ છે. અત્યારે આપણે ચા પી લીધી. તો ફાઇનલી કે અત્યારે વરસાદ રહી ગયો છે. આ બધું રહી ગયું. સાટા હાવ રહી ગયું. અત્યારે 9 વાગવા આવ્યા. વરસાદ વહી ગયો. વાદળા હજી છે. હવે જાન છે અત્યારે લીંબુ પાડવા. તો ભાગી આપણે લીંબુ પાડવા. પોલો આવે છે એની વાટે જેવી. પોલો આવે પછી લીંબુ પાડવા. ફાઇનલ ગાઈસ આપણે લીંબુ પાડવા છે ને આવી ગયા. કઈ જગું ના તો ઘણા પાડી દીધા છે. અને અત્યારે છે ને ચા આવી ગઈ છે. 11 વાગી ગયા. એટલે આપણે ચા પી લેવી. ચા ને એવું પી લેવી. હાલો બગલા ને એવું ખાઈ નાખી. ઘણા પાડી દીધા. પેલા ચા ને એવું પી લેવી. તો અત્યારે છે ને ફેમિલી આપણે જઈશું હવે ઘેરે. કારણ કે 12:30 નહીં પણ 1 વાગી ગયેલો. તો ગાંહડિયું બાંધી હતી. પોલા પણ બાંધે છે. તો હવે આપણે જવાનું છે ઘેરે. અને પોલાની છે ને અહીંયા અને અહીંયા ટાંડર કવડી ગયું. દેખાડ છે ક્યાં કવડ્યું? જે એક અહીંયા કવડી ગયું અને એક અહીંયા કાને વાહે કવડી ગયું. 2 માગ્યું કવડી ગયું. ઉલટી હતું ને તે ખબર નહોતી ત્યાં ટાંડર છે. તો ઈકડ નાખી તો ડાયરેક્ટ સોટી ગયું. હવે છે ને આપણે જવાનું છે ઘેરે. ગાંહડીઓ વેવી નાખવાની છે. ગાંહડીઓ છે ઘણી 10 કશીએ. તો હવે ગાંહડીઓ વેવી નાખવી અને ભાગવી ઘેરે. અને વરસાદ જુઓ આવે એવું તો છે જ તે અવાજ દીનું. હવે જોવી આવે કે નહીં. ટોરો થઈ ગયો. ટોરો થઈ જાય છે. તો હવે છે ને આપણે ગાંહડીઓ વેવાની છે ને પછી ઘેરે જઈને છે ને ગાંહડીઓ ધોવાની છે. કારણ કે આ ગારાવાળી છે. એમના ગારો એમનામ છે. આમાં ચાલુ સાટા સવારમાં પાછો વરસાદ આવી ગયો. એમાં આ બધું ભીનું થઈ ગયું ને એટલે ગારો છે. એટલે ઘેર જઈને આપણે ધોવાના છે. તો હાલો જાવી. 1 minute later. આપણે એક ફેરો નાખી આવ્યા ગાંહડીઓનો. 4 અહીંયા પડી. એક ઓલા પણ છે. તો બસ આપણે નાખી આવીએ પછી ઘેર જઈને છે ને ધોવાના છે. હા જો 2 ઊભા. રૂપાની ગયા છે આમ નાખવા આવે છે એની વાટે. 2 એ લેતા જાય. 2 અમી અને એક ટીકો લેતો એટલે 5 ગાંહડી છે. 5 વહી જાય. ચાલો જવા દઈએ. ફાઇનલી ગાઈસ આપણે ગાંહડીઓ વેવી નાખી છે. આ 2 લઈને આવો જો છેલ્લી. અહીંયા ગોઠવી નથી. હવે આપણે ધોવાના છે. અહીંયા આપણે ધોવાના જાવ ખાલી. 1 minute later. ફાઇનલી ગાઈસ આપણે લીંબુ હરા કરી નાખ્યા બધા. મોટા બધું ધોઈ નાખ્યું. આપણે લીંબુ હરા કરી નાખ્યા છે. અટલા ચા છે. 10 ગાંહડીમાં અટલા ચા. એ બાંધવાના બાકી છે. પેલા ખાઈ લેવી. 10 વાગી ગયો. 1:30 વાગી ગયો. 1:30 ખાવાનું જો 1:45 થઈ ગયા છે. જુઓ તો અત્યારે છે ને આપણે ખાઈ લેવી. ભૂખ લાગી છે. ખાવામાં શું છે ને એ તમને હું કહી દઉં. ખાવામાં છે રીંગણાનું શાક છે. જુઓ થોડું કોરું છે. આ કંટોલાનું છે અને શાહ ને એવું છે. બાકી તો અત્યારે છે ને આપણે ખાઈ લેવી. પછી લીંબુ પાછા બાંધવાના છે. પછી વરસાદ અંધારેલો આવી જાય. અત્યારે ખાઈ લઈએ.
1 minute later. ફાઇનલી ગાઈસ આપણે હારા કરવા માંડ્યા બધાય. જોવો વરસાદ આવે એમ છે. બધા તૂટી જ પડ્યા. જોવો પીળા ને કાસા બધું નોખું પાડવા માંડ્યા. વરસાદ આવે એવું છે. જોવો એવા છે. તો હારા કરી નાખીએ આપણે. ચાલો હારા કરી નાખીએ. ફાઇનલી કઈ લીંબુ ભરવા માંડ્યા ને બધા તો હારા થઈ ગયા. આપણે થોડાક લેવાનું છે. છાટા શરૂ થઈ ગયા. ચાલો ભલે ગયા. ચા થઈ ગઈ છે. ચા પેલી ગાહડી બાકી બધું ભરી લીધા. લીંબુ ને એવું ફોલા બધા ગાહડીઓ ભરાઈ ગઈ. પીળા બાર બધા અત્યારે ચા પી ગઈ. અત્યારે આપણે ચા પી લીધી છે ને ડબ્બુ હોદોરણ લઈને આપણે આવી ગયા. અહીંયા છીવવાના છે. પીળાની જાય બહાર મેકી હતી. કાસા અંદર મેકી દીધા. વરસાદ આવે એમ હતું ને એટલે છાટા આવતા હતા. લાઈન પીળા પેલા પલ્લી લાઈન મેકી દીધા. કાસા જવા દીધા અંદર. હા હાલો હવે આપણે સીવવા મળી. ગાહડી બંધાઈ ગઈ. હા સીવવા મળી. તો અત્યારે છે ને કઈ 5 વાગી ગયા અને આપણે ગાહડીઓ બધું કમ્પ્લીટ થઈ ગયું. આપણે મોઢું બધું ધોઈને કમ્પ્લીટ. તો ગાહડીઓ આ પીળાની છે 4. આ બધી કાસા મોટી એક છે એ ખરાબ એટલી સી ગાહડીઓ. અને આપ જવાનું છે ધાબામાંથી રીલું બનાવવા. આ જુઓ ભોલાને કાંઈક ચપલું તૂટી ગયું કાંઈક કરે છે. શું કરેલા બસ આ ગેલના પાટા સપલું તૂટી ગયું. સપલું હાંધે છે. ઓલું જરીક તૂટી ગયું ને એટલે અહીં બેઠા. આપણે છે ને ખારસિંગ પડીને ખારસિંગ ખાવાનું છે. જો તમારે કોઈને ખાવી તો આવો. અને ટાઈમ જુઓ 5 વાગી ગયા. સપલું હાંધે પછી આપણે જવી ધાબામાંથી ખારસિંગ ખાઈ. 1 minute later. ફેમિલી આપણે અત્યારે બી ધાબામાંથી રેલું બનાવવા. આ જો અહીં ખારસિંગ લઈને ગયા. હું એક જબો લાવ્યો. જબો પહેરીને રેલું બનાવવાનું. અને વરસાદ જેવો વાતાવરણ. જો બનાવવાનું છે રીલ. એટલે આપણે ગયા ધાબામાંથી એટલે બધું કમ્પ્લેટ આવતા ટકી ખુલી જાય જરા એવું છે. બદામું જોવો આપણે. બદામું એવું છે. તો હાલો આપણે 2-3 રેલું બનાવી નાખ્યું. તો ફાઇનલી ગાઈસ આપણે ધાબામાંથી રેલું બનાવીને વીઆવ્યા આપણે. ટેમ્પો જ ના આવ્યો તો બોલો ઈઝી છે. ટેમ્પો ના આવ્યો. આપણે રેલું બનાવીને વીઆવ્યા. તો આપણે જવાનું છે હવે ગામમાં. હા જો મારું પણ લહણ ફોલે હે હું મંડળ કરવું છે. ચાલો આપણે જઈ આવી ગામમાં પેલા. One minute later. ફેમિલી આપણે અત્યારે છે ને ખાવા બે ગયા છે. વાગી ગયા છે 8. બહુ મોડું થઈ ગયું હતું એટલે પછી વ્લોગ ચાલુ કર્યો નહોતો. ગામમાંથી વી આવ્યો હતો. અત્યારે છે ને આપણે ભીંડાનું શાક છે. એમાં છે શાહ. તો અત્યારે છે ને આપણે ખાઈ લેવી એ જઈ ધાબામાંથી. તો અત્યારે કઈ આપણે વી આવ્યા ધાબામાંથી હુવા. અને પથારી આપણે થઈ ગયું. ઓલે કરી નાખી. ઓલે થઈ ગઈ આપણે વી વાહરવા હુવા ધાબામાંથી. મજા આવે હુવાની. અને આપણે અહીંયા ઓલો છે ને એન્ડ કરવાનું છે. તો કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો. અને નવા હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા જઈએ. મળીએ પાછા કાલ. બાય.